ઈડીના દરોડા બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ખળબળાટ મચી ગયો છે, જે બાદ હવે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલને પદેથી હટાવી દેવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરમાં ઈડીની કાર્યવાહી બાદ રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના જે ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ છે, જે કલેક્ટર છે, તેની બદલી કરી દીધી છે અને વેઇટિંગ ઇન પોસ્ટિંગ મુકાયા છે અને તેમની સેવાઓ આગામી આદેશ સુધી સામાન્ય વહીવટી વિભાગને સોંપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી KS યાજ્ઞિકને આગામી આદેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો ચાર્જ જે છે હવે સોંપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ત્યાં જે રેડ કરી હતી. આ રેડ દરમિયાન 67.50 લાખની રોકડ સહિત પૈસાની લેતી દેતીના વ્યવહારો અને દસ્તાવેજો અને તેમના મોબાઈલમાં આ અંગેના ડેટા જે મળી આવ્યા હતા, જે કબજે કરીને ધરપકડ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે સ્પેશિયલ ઈડીની જે કોર્ટ છે તેના જજના નિવાસ સ્થાને તેમને રજૂ કરવામાં આવ્યા હતા અને જો કે આરોપી ચંદ્રસિંહ મોરીના વકીલ ન હોવાથી તેમની તરફેણ લીગલ એડમાંથી જે વકીલની માંગણી કરી હતી, આ માંગણીને ધ્યાનમાં લઈને કોર્ટે લીગલ એડમાંથી જે વકીલની ફાળવણી કરવાનું જણાવ્યું હતું. જે બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં ઈડીની સ્પેશિયલ વકીલ રાજેન્દ્ર કાણાની એવી રજૂઆત કરી કે એમની પાસેથી રોકડ રકમ મળી છે, તેમની જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી જે છે કરવામાં આવી હોવાના પણ દસ્તાવેજો તેમની પાસેથી મળ્યા છે. તેમના મોબાઈલમાંથી પણ પૈસાની લેતી દેતીના હિસાબો સહિત વગેરેની વિગતો જે પ્રાપ્ત થઈ છે તેની તપાસ કરવા આરોપી ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે તેમને 14 દિવસના રિમાન્ડ સોંપવાની પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ કોર્ટે આરોપીને 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ સોંપવાનો જે હુકમ કર્યો છે. એટલે આરોપી જે છે નાયબ મામલતદાર તેને 1 તારીખ સુધી જે અને સાંજના 5 વાગ્યા સુધી રિમાન્ડ રાખવામાં હુકમ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન તપાસમાં જે સામે આવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરની જે ફાઇલોનો વહીવટ કરવાનો હોય તે ઘરે લઈ જતા હતા અને જેથી તેમના બંગલામાંથી 100 ફાઇલો જે છે જપ્ત કરવામાં આવી છે, જેથી લઈને કલેક્ટર પણ અત્યારે હાલ શંકાના દાયરામાં જે હાલ દેખાઈ રહ્યા છે. જે જમીન છે ને એને કરાવવાના મામલે ઈડીની તપાસમાં ખુલાસો થયો છે કે વેચેટિયાઓ અને એજન્ટોના મારફતે જમીનમાં એને કરાવવામાં આવતી હતી અને જમીન એને કરાવવામાં સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના કર્મચારીઓનો મોટા પાયે જે છે સંડોવણી હોવાનું આ મામલે સામે આવ્યું છે. આયોજનબદ્ધ રીતે ખંડણી અને જે ગેરકાયદેસર રીતે લાભ કરાવીને એનેનું આજે આખું કૌભાંડ જે છે ચલાવવામાં આવતું હતું. આ કૌભાંડમાં CLU એટલે તમને જણાવી ચેલેન્જ ઓફ લેન્ડ યુઝ એને કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જે જમીન અને એને બાબતે પાવર હતા તેના દુરુપયોગ તે કરવામાં આવ્યો હતો. આયોજનબદ્ધ રીતે જે એને કરી આપવાની બાબત હતી તેમાં રૂપિયા લેવામાં આવતા હતા અને રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી અને વિલંબિત રાખ્યા સિવાય કામ કરીને આપવામાં આવતું હતું. અરજીના આધારે જે ચોરસ મીટર મુજબ જે રકમ નક્કી કરવામાં આવતી હતી તેને વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. આ મામલે હવે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના 1 જાન્યુઆરી અને સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ જે છે કોર્ટે હાલ મંજૂર કર્યા છે અને હવે ઈડી દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાના આધારે આગામી દિવસોમાં અન્ય જ્યાં મોટા માથાઓની ધરપકડ થાય તેવી પૂરેપૂરા એંધાણ જે છે હાલ અત્યારે દેખાઈ રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.